ચલો હવે આપણે જોઈશું નાઇટ્રોજન ચયાપચય. બરાબર, નાઇટ્રોજન ચયાપચયની અંદર 2-3 થિયરીઓ છે, જેમાં આપણે પહેલી થિયરી શીખીશું નાઇટ્રોજન ચક્ર. બરાબર, હવે ટેક્સ્ટબુકમાં બધું પેરેગ્રાફમાં જવા દીધું છે, આપણે 3 સ્ટેપ છૂટા પાડીને લખ્યું છે, એટલે એક્ઝામમાં પૂછાય ને તો એક્ઝેક્ટ આ રીતે પ્રેઝન્ટ કરવાની રહેશે. બરાબર, એના જે 3 સ્ટેપ આવે છે નાઇટ્રોજન ચક્રમાં, એમોનિફિકેશન, નાઇટ્રિફિકેશન, ડીનાઇટ્રિફિકેશન, તમારે પણ આ રીતે જ લખવાનું રહેશે. એટલે બરાબર મેં કઈ રીતે પ્રેઝન્ટ કરી છે જોઈ લેજો અને એ પ્રમાણે પછી લખવાનું રહેશે. ચાલો, તો નાઇટ્રોજન ચક્રની જરૂરિયાત કેમ ઊભી થાય એના વિશે પહેલાં આપણે ઉપર ચર્ચા કરી લઈએ કે નાઇટ્રોજન જે હોય એ વનસ્પતિની અંદર આવશ્યક ગૃહ પોષક તત્વ છે. બરાબર, એના વગર વનસ્પતિ પોતાનું જીવનચક્ર પૂરું કરી શકતી નથી. એટલે વનસ્પતિને નાઇટ્રોજન જોઈએ, પણ પ્રશ્ન એ ઊભો થાય કે નાઇટ્રોજન એ વાતાવરણમાં N2 સ્વરૂપમાં હોય છે અને વનસ્પતિ વાતાવરણમાંથી ઓક્સિજન અને કાર્બન ડાયોક્સાઇડને લઈ શકે, પરંતુ નાઇટ્રોજનને લઈ શકતી નથી. હવે નાઇટ્રોજનને જમીનમાં સ્થાપિત કરવું પડે, તો જમીનમાં નાઇટ્રોજનને લાવવું કઈ રીતે? તો નાઇટ્રોજન સ્થાપક જે બેક્ટેરિયા, જે બધી જીવાણુઓ, જે બધી લીલ હશે, બરાબર, એ અમુક નાઇટ્રોજન સ્થાપન કરતા સૂક્ષ્મ જીવાણુઓ વાતાવરણમાંના N2ને સૌ પ્રથમ પહેલાં એમોનિયામાં ફેરવે છે, જેને આપણે એમોનિફિકેશન કહીશું. પછી એને નાઇટ્રેટ અને નાઇટ્રાઇટ આયનમાં ફેરવે છે, જેને આપણે NO2- અને NO3- તરીકે ઓળખીએ છીએ. એ એમોનિયામાંથી નાઇટ્રેટ અને નાઇટ્રાઇટમાં ફેરવવાની થિયરીને આપણે નાઇટ્રિફિકેશન કહીશું. બરાબર, અને એ નાઇટ્રેટ અને નાઇટ્રાઇટ પછી જમીનમાં સ્થાપિત થાય છે અને પછી વનસ્પતિ પોતાના મૂળ દ્વારા એ નાઇટ્રેટ અને નાઇટ્રાઇટ આયનના સ્વરૂપમાં નાઇટ્રોજનને ગ્રહણ કરે છે. આ રીતે વનસ્પતિ નાઇટ્રોજનને મેળવે છે. બરાબર, અને વનસ્પતિ જ્યારે મૃતદેહ બની જાય ત્યારે એમાંથી ફરી પાછો નાઇટ્રોજન જમીનમાં ભળે છે. બરાબર, અથવા તો એમોનિફિકેશન પામીને એની પર્ણની અંદરથી રિડક્શન પામીને ફરી પાછું વાતાવરણમાં N2ના સ્વરૂપમાં જતું રહે છે. એટલે આ રીતે આખું નાઇટ્રોજન ચક્ર જે હોય ને સર્ક્યુલર થયા કરે. તો એ નાઇટ્રોજન ચક્રની થિયરી 3 માર્કમાં પૂછાય. તો આપણે આટલું લખવાનું રહેશે અને બાજુમાં તમને એક ચાર્ટ આપ્યો છે આકૃતિ 12.13 કરીને. એ ચાર્ટ પણ તમારે ડ્રો કરવાનો રહેશે. હું તમને મોડે જ સમજાવીશ, પણ તમારે કમ્પલસરી ડ્રો કરવાનું રહેશે. બરાબર, ચલો તો આપણે શરૂઆત કરીએ છીએ નાઇટ્રોજન ચક્રની. એમ કે કોઈ પણ જીવંત સજીવ હોય, એ જીવંત સજીવ કાર્બન, હાઇડ્રોજન અને ઓક્સિજન ઉપરાંત અને નાઇટ્રોજન પણ મુખ્ય તત્વ હોય છે એના માટે. એટલે કોઈ પણ જીવંત સજીવને કાર્બન, હાઇડ્રોજન અને ઓક્સિજન જેમ આવશ્યક હોય છે એમ નાઇટ્રોજન પણ એના માટે એટલું જ આવશ્યક હોય છે. બરાબર, પરંતુ નાઇટ્રોજન એ એમિનો એસિડ કોના બંધારણમાં હોય? નાઇટ્રોજન એ કોનો બંધારણીય ઘટક છે? એમિનો એસિડ, પ્રોટીન, અંતઃસ્ત્રાવો, હરિતદ્રવ્ય અને મોટાભાગના વિટામિન્સ, આ જેટલી પણ વસ્તુઓ છે બધા જ વસ્તુના બંધારણમાં નાઇટ્રોજન રહેલો હોય છે. અને આ બધી જ વસ્તુ એવી છે કે જે વનસ્પતિને કમ્પલસરી જોઈએ જ. બરાબર, તો એમ કે ભૂમિમાં મર્યાદિત માત્રામાં નાઇટ્રોજન હોય છે. બરાબર, એટલે વનસ્પતિને સૂક્ષ્મજીવો સાથે સ્પર્ધા થાય છે. હવે જે વાતાવરણમાંના N2નું નાઇટ્રેટ અને નાઇટ્રાઇટના સ્વરૂપમાં ભૂમિમાં સ્થાપન થાય છે, એ નાઇટ્રેટ અને નાઇટ્રાઇટ આયનની ભૂમિમાં માત્રા મર્યાદિત હોય છે, ઓછી હોય છે. એટલે ભૂમિમાં રહેતા સૂક્ષ્મ જીવાણુઓને પણ એ નાઇટ્રોજન જોઈએ અને વનસ્પતિઓને પણ જોઈએ. એટલે વનસ્પતિ અને સૂક્ષ્મજીવો વચ્ચે સ્પર્ધા થાય. કોના માટે? નાઇટ્રોજનના માટે. કેમ? કેમ કે નાઇટ્રોજન જે નાઇટ્રાઇટના સ્વરૂપમાં ભૂમિમાં છે એ મર્યાદિત માત્રામાં હોય છે, એટલા માટે. નૈસર્ગિક અને કૃષિ નિવસન તંત્રમાં સીમાંતક ખનિજ પોષક તત્વ છે. તમે કોઈ પણ નૈસર્ગિક કુદરતી રીતે કે ખેતીવાડીના કોઈ પણ કૃષિ નિવસન તંત્રને લઈ લો, એટલે તમે કુદરતી નિવસન તંત્રને લઈ લો કે કૃત્રિમ નિવસન તંત્રને લઈ લો, બધી જ જગ્યાએ એમ કે નાઇટ્રોજન એ કેવું છે? સીમાંતક ખનિજ પોષક તત્વ છે. એટલે લિમિટ આવી જાય. બરાબર, એ બહુ ઓછી માત્રામાં હોવાથી એને સીમાંતક ખનિજ પોષક તત્વ તરીકે ઓળખવામાં આવે છે. પછી નૈસર્ગિક નિવસન તંત્ર લો કે કૃષિ નિવસન તંત્ર. કૃષિ એટલે કૃત્રિમ નિવસન તંત્ર થયું ને, મનુષ્ય દ્વારા બનાવવામાં આવે એટલે નૈસર્ગિક નિવસન તંત્ર લો કે કૃત્રિમ નિવસન તંત્ર લો, બંનેની અંદર નાઇટ્રોજન જે છે એ સીમાંતક પરિબળ તરીકે ગણવામાં આવે છે. ચલો, ત્યાર પછી નાઇટ્રોજન એટલે આપણે N2 તરીકે ઓળખીએ છીએ. બરાબર, નાઇટ્રોજન વાતાવરણમાં N2ના સ્વરૂપમાં હોય છે, એટલે N બોન્ડ N, પણ એમાં પણ Nની વચ્ચે ટ્રિપલ બોન્ડ હોય છે. બરાબર, નાઇટ્રોજનના 2 પરમાણુ NN મજબૂત 3 સહસંયોજક બંધથી જોડાયેલા હોય. એટલે 2 નાઇટ્રોજનના પરમાણુ વચ્ચે 3 મજબૂત સહસંયોજક બંધ જોવા મળે છે. એટલે નાઇટ્રોજન N2ના સ્વરૂપમાં વાતાવરણમાં હોય તે એકચ્યુઅલમાં 2 નાઇટ્રોજનના પરમાણુ એ 3 મજબૂત સહસંયોજક બંધથી જોડાયેલા સ્વરૂપમાં આપણને જોવા મળે છે. બરાબર, હવે નાઇટ્રોજન સ્થાપન એટલે શું?
તો નાઇટ્રોજનનું એમોનિયામાં રૂપાંતરણ થવાની જે પ્રક્રિયા છે એને નાઇટ્રોજન સ્થાપન તરીકે ઓળખીશું. હવે હું તમને શોર્ટમાં કહી દઉં તો નાઇટ્રોજન ચક્રમાં 3 તબક્કાઓ આવશે: એમોનિફિકેશન, નાઇટ્રિફિકેશન અને ડીનાઇટ્રિફિકેશન. એમોનિફિકેશનમાં વાતાવરણમાંનો N2 એમોનિયામાં ફેરવાશે, બરાબર. નાઇટ્રિફિકેશનમાં એ જે એમોનિયામાં ફેરવાયેલો એ એમોનિયા નાઇટ્રેટ અને નાઇટ્રાઇટ આયનમાં ફેરવાશે, એટલે NO2- અને NO3- એને કહેવાશે નાઇટ્રિફિકેશન. એ NO2 અને NO3- વનસ્પતિ ગ્રહણ કરશે અને વનસ્પતિમાંથી ફરી પાછું કેટલાક બેક્ટેરિયાઓ દ્વારા એ નાઇટ્રોજન ફરી પાછો N2માં ફેરવાય છે, એને ડીનાઇટ્રિફિકેશન કહીશું, રિવર્સ પ્રોસેસ. એટલે આવી રીતે જે નાઇટ્રોજન ચક્ર હોય છે એ 3 તબક્કામાં આપણે જોઈ શકીએ છીએ: એમોનિફિકેશન, નાઇટ્રિફિકેશન અને ડીનાઇટ્રિફિકેશન, બરાબર. તો આ રીતે આપણે એના 3 સ્ટેપને અલગ કરીને ટાઇટલ સાથે દર્શાવીને પ્રેઝન્ટ કરશું થિયરીને, બરાબર. તો એ જે એમોનિફિકેશનમાં નાઇટ્રોજન એમોનિયામાં રૂપાંતરણ થાય છે એ પ્રક્રિયાને નાઇટ્રોજન સ્થાપનની થિયરી કહેવામાં આવે છે. નાઇટ્રોજન સ્થાપન એટલે શું પૂછાય તો નાઇટ્રોજન એમોનિયામાં રૂપાંતરણ થવાની ક્રિયા એને નાઇટ્રોજન સ્થાપન કહેવાય છે. ત્યાર પછી એમ કે પ્રકૃતિમાં જે વીજળીના ચમકારા થાય છે ને અને પારજાંબલી વિકિરણો એ જે હોય છે ને એ નાઇટ્રોજન ઓક્સાઇડ એટલે કે NO2 અને N2ઓમાં ફેરવવામાં ઉર્જા પૂરી પાડે છે. એટલે ઘણી વખત એમ કહે છે કે વાતાવરણમાંનો NO, N2O, NO2માં ફેરવાઈ જાય છે. એના માટે વાતાવરણમાં જે અત્યારે ચોમાસું છે ઘણી બધી વખત વીજળીઓ પડે છે, બરાબર. એ વીજળીના ચમકારા છે, પારજાંબલી કિરણો છે, એના દ્વારા જે ઉર્જા મળે ને એ ઉર્જાને કારણે પણ વાતાવરણમાંનો કેટલોક N2 NOમાં ફેરવાઈ જાય, નાઇટ્રોજન ઓક્સાઇડમાં ફેરવાઈ જાય, N2Oમાં ફેરવાઈ જાય, NO2માં ફેરવાઈ જાય છે, બરાબર. એટલે આ 2 પરિબળો એવા આપ્યા છે કે જે કુદરતી રીતે N2માં ફેરવાઈ જાય છે. આપણે જે ચાર્ટ આપ્યો છે ને એ ચાર્ટની અંદર પણ દર્શાવ્યું છે કે N2 ઘણી વખત NO3- ફેરવાઈ જાય છે વીજળીના ચમકારાને કારણે, એવું લખ્યું જ હશે, બરાબર. ચલો પછી એમ કે ઔદ્યોગિક દહન, મોટી મોટી કંપનીઓમાં જે સળગાવવામાં આવે છે, જે દહનની ક્રિયા થાય છે, જંગલોમાં આગ લાગી જાય છે, વાહનોનો જે ધુમાડો નીકળે છે અને વીજળી ઉત્પાદન જે કેન્દ્ર હોય છે, પાવર સ્ટેશન, બરાબર, એ વીજ ઉત્પાદન કેન્દ્ર પણ વાતાવરણીય નાઇટ્રોજનનો ઓક્સાઇડનો સ્ત્રોત પૂરો પાડે છે. એટલે ઘણી વખત વાતાવરણમાંનો N2 એ નાઇટ્રોજન ઓક્સાઇડ NO2O, NO2માં ફેરવાઈ જાય છે. કોના કારણે? તો આ બધા પરિબળો બી જવાબદાર હોય છે એવું કહે છે. કયા કયા? તો વીજળીના ચમકારા, પારજાંબલી કિરણો, વાહનોનો ધુમાડો, જંગલમાં લાગેલી આગ, દહનની ક્રિયા એટલે સળગાવવું તે, બરાબર, વાહનોના ધુમાડા, એ બધુંના કારણે પણ કેટલીક વખત વાતાવરણમાંનો N2 એ નાઇટ્રોજન ઓક્સાઇડમાં ફેરવાઈ જાય છે. નાઇટ્રોજન ચક્રમાં તો ફેરવાશે જ બેક્ટેરિયાને બધા સૂક્ષ્મ જીવોને કારણે, પણ કુદરતી રીતે આ બધી પ્રોસેસ થવાને કારણે પણ ઘણી વખત ફેરવાઈ જાય છે, બરાબર. એટલે તમે લોકો એ જે ટેક્સ્ટબુકમાં ચાર્ટ આપ્યો છે ને આ બધા જ પરિબળો આપ્યા છે અને આપણે છેલ્લે સમજીશું આખી થિયરી પૂરી થયા પછી, બરાબર. ચલો, એટલે નાઇટ્રોજન ચક્ર પૂછે તો પહેલાં આપણે આટલું બેઝિક લખી જ દઈશું, કમ્પલસરી લખવું પડશે. અને ત્યાર પછી આપણે ચાલુ કરીશું કે નાઇટ્રોજન ચક્રમાં 3 તબક્કાઓ જોવા મળે છે, જેમાં પહેલો તબક્કો છે એમોનિફિકેશન. એમોનિફિકેશન એટલે ક્યાંથી સારું થાય તો વાતાવરણમાંનો N2 એ NH3માં ફેરવાઈ જશે, એમોનિયામાં ફેરવાઈ જશે, બરાબર. તો જો મૃત વનસ્પતિઓ તેમજ પ્રાણીઓ, મરી ગયેલી વનસ્પતિ અને જે પ્રાણીઓ હશે ને એના મૃતદેહોમાં જે કાર્બનિક સંયોજનો હશે ને, બરાબર, એ કાર્બનિક સંયોજનોનો અકાર્બનિક સંયોજનોમાં ફેરવે. અકાર્બનિક સંયોજન એટલે એમોનિયામાં ફેરવે. કાર્બનિક સંયોજનો એ મૃતદેહોના શરીરમાં હોય એ કાર્બનિક સંયોજનોને અકાર્બનિક સંયોજનોમાં ફેરવે, અને અકાર્બનિક સંયોજન એટલે એમોનિયા, બરાબર. આપણે સમજી જવાનું કે એમોનિયામાં ફેરવે. એ એમોનિયામાં વિઘટન થવાની જે ક્રિયા છે એને એમોનિફિકેશન તરીકે ઓળખવામાં આવે છે, બરાબર. એટલે મૃત વનસ્પતિ અને પ્રાણીઓના જે દેહો હોય છે એ મૃતદેહોમાં જે એની અંદર એ કાર્બનિક પદાર્થો જે હોય છે એ કાર્બનિક બધા પદાર્થોને એમોનિયામાં ફેરવવાની જે ઘટના છે એને એમોનિફિકેશન કહેવામાં આવે છે. અને એ પ્રક્રિયા કોના દ્વારા થાય છે તો બેક્ટેરિયા, ફૂગ અને કેટલાક બીજા અન્ય વિઘટકો દ્વારા થાય છે. અને એ વિઘટકો હંમેશા પાણી અને જમીનમાં રહેતા હોય છે. એટલે મૃતદેહો, વનસ્પતિ અને પ્રાણીઓમાંથી જે કાર્બનિક પદાર્થોમાંથી એમોનિયા બને છે એ ઘટના વિઘટકો જેવા કે બેક્ટેરિયા, ફૂગ એ સિવાયના પાણીમાં અને જમીનમાં રહેતા વિઘટકો દ્વારા આ પ્રોસેસ થાય છે. અને વાતાવરણમાંનો N2 જે હોય છે એ લોકોના શરીરમાંનું જે કાર્બનિક પદાર્થ હોય છે એ એમોનિયામાં ફેરવાઈ જાય છે, બરાબર. એ ઉપરાંત આપણે અહીંયા જોયું તેમ કે બીજી રીતે N2 કઈ રીતે એનાથી વાતાવરણમાંનો N2 એમોનિયામાં કઈ રીતે ફેરવાય અને મૃત થઈ ગયેલા વનસ્પતિ અને પ્રાણીઓમાંનો N2 વાતાવરણમાં એમોનિયામાં કઈ રીતે બને, એ તો 2 રીતે એમોનિયા બને.
અહીં જોજો, તમે ધ્યાન આપજો, એમોનિયા બનવા માટેની બે રીત છે. એક વાતાવરણમાંનો N2 એમોનિયામાં ફેરવાય, અને બીજું મરી ગયેલી વનસ્પતિ અને પ્રાણીઓના શરીરના કાર્બનિક પદાર્થો એમોનિયામાં ફેરવાય. બને છે શું? એમોનિયા. જ્યાં જ્યાં એમોનિયા બને ને એ એમોનિફિકેશનની પ્રક્રિયા. ચલો, તો આ રીતે આપણે જોયું કે એમોનિયા બે રીતે બને છે, બરાબર. એક વાતાવરણમાંનો N2 એ એમોનિયામાં ફેરવાય છે, બરાબર. કોના કારણે? અજૈવિક પરિબળોના કારણે. અજૈવિક પરિબળો એટલે જેમાં નિર્જીવ ઘટકોનો સમાવેશ થાય. અને જેમાં આપણે જોયું કે વાતાવરણમાંનો N2 એ અજૈવિક પરિબળો જેવા કે વીજળીના ચમકારા, પાળજાંબલી કિરણો, બરાબર, ઔદ્યોગિક ઉત્પાદનમાં થતું દહન, જંગલોમાં લાગેલી આગ, વાહનોનો ધુમાડો, વીજ ઉત્પાદન કેન્દ્ર, એ બધા જે અજૈવિક પરિબળો છે એ અજૈવિક પરિબળો દ્વારા વાતાવરણમાંનો N2 એમોનિયામાં ફેરવાય છે. આ એક રીતે એમોનિયા બન્યું. અને બીજી રીતે જે મૃત વનસ્પતિ અને પ્રાણીઓના જે મૃતદેહો છે એ લોકોની અંદર જે કાર્બનિક ઘટક હોય છે એ કાર્બનિક ઘટક એમોનિયામાં ફેરવાય છે. પણ કોના કારણે? જૈવિક પરિબળોના કારણે. જૈવિક પરિબળ એટલે સજીવ. કયા સજીવો? તો બેક્ટેરિયા, ફૂગ, એ ઉપરાંત પાણી અને જમીનમાં રહેતા બીજા અન્ય વિઘટકો, એના દ્વારા એ મૃતદેહોમાંથી કાર્બનિક ઘટક એમોનિયામાં ફેરવાય છે. આમ બે રીતે એમોનિયા બને છે. એક N2 માંથી એમોનિયા બને છે, વાતાવરણમાંના N2 માંથી એમોનિયા બને છે અજૈવિક પરિબળો દ્વારા, અને મૃતદેહોમાંના કાર્બનિક ઘટકોમાંથી એમોનિયા બને છે જૈવિક પરિબળો દ્વારા. આમ આ બંને રીતે એમોનિયા બનતું હોવાથી આપણે બંને સ્ટેપને આપણે એમોનિફિકેશનમાં લઈશું. એટલા માટે અહીંથી એમોનિફિકેશનનું જે મેં ટાઇટલ લગાવ્યું હતું એ કાઢીને અહીં મૂકી દીધું છે. કેમ કે આપણે N2 જે એમોનિયામાં ફેરવાય તે અને મૃતદેહોમાંનો જે એમોનિયામાં ફેરવાય એ બધા સ્ટેપને આપણે એમોનિફિકેશનમાં લઈશું, બરાબર. એટલે નાઇટ્રોજન સ્થાપનની ડેફિનેશન પૂરી થાય એટલે તરત આપણે પહેલું સ્ટેપ એમોનિફિકેશનનું મારીશું, બરાબર. અને એમોનિફિકેશનમાં આપણે બે રીતે જે એમોનિયા બનાવે છે એ બંને રીતનો આપણે ઉલ્લેખ કરીશું, બરાબર. ચાલો, હવે આપણે જોઈએ છે નાઇટ્રિફિકેશન, બીજો તબક્કો, બરાબર. પહેલો તબક્કો પૂરો. પહેલા તબક્કામાં એમોનિયા બન્યું એટલે એમોનિફિકેશન. હવે નાઇટ્રિફિકેશન એટલે એમાં શું બને? તો એમાં નાઇટ્રાઇટ અને નાઇટ્રેટ આયન બને, બરાબર. તો નાઇટ્રાઇટ ને નાઇટ્રેટ એટલે શું? તો મગજમાં પહેલાં જ થસાવી દેજો. NO2 માઇનસ એટલે નાઇટ્રાઇટ અને NO3 માઇનસ એટલે નાઇટ્રેટ. ફરી પાછું, NO2 માઇનસ એટલે નાઇટ્રાઇટ અને NO3 માઇનસ એટલે નાઇટ્રેટ આયન, બરાબર. હવે આપણે પહેલાં સમીકરણ જે છે એને સમજી લઈએ, પછી આપણે થિયરી વાંચીશું. તો તમે લોકો જોઈ શકો છો કે કોઈ પણ રીતે આ બે રીતે જે એમોનિયા બન્યું છે એ એમોનિયાનું સૌપ્રથમ ઓક્સિડેશન થાય છે. ઓક્સિડેશન થાય છે એટલે ઓક્સિજન ઉમેરાય છે. એટલા માટે મેં 2NH3 + 3O2 લખ્યું છે. O2 એટલે ઓક્સિડેશન કરવા માટે ઓક્સિજનને ઉમેર્યું છે. કોનામાં? એમોનિયાની સાથે. એટલે એમોનિયાનું ઓક્સિડેશન થયું કહેવાય. એટલે એમોનિયાની સાથે ઓક્સિજનને ઉમેર્યું છે. એનું ઓક્સિડેશન થઈને નાઇટ્રાઇટ બનશે, NO2 માઇનસ, પ્લસ H+ બનશે અને પાણીના બે અણુઓ H તો છૂટા પડશે, બરાબર. એટલે આ બે રીતો દ્વારા એમોનિફિકેશનમાં જે એમોનિયા બન્યું હતું એ એમોનિયાનું સૌપ્રથમ ઓક્સિડેશન થઈને નાઇટ્રાઇટ બન્યું આપણી પાસે. પણ જેમ આપણે અહીં જોયું કે N2 એમોનિયામાં ફેરવાયું અજૈવિક પરિબળોના કારણે, મૃતદેહોમાંથી કાર્બનિક ઘટક ફેરવાયું એમોનિયામાં જૈવિક પરિબળોને કારણે. એટલે કોઈને કોઈના કારણોસર એ થિયરી પૂરી થાય છે, એ પ્રક્રિયા પૂરી થાય છે. તો અહીં પણ આ એમોનિયાને ઓક્સિડેશન કરાવીને નાઇટ્રાઇટ બનવા માટે કોઈ સૂક્ષ્મજીવો જવાબદાર હશે. એ કોણ? તો એ છે નાઇટ્રોસોમોનાસ અથવા તો નાઇટ્રોકોક્સ નામના બેક્ટેરિયા. એ બેક્ટેરિયા એમોનિયાનું ઓક્સિડેશન કરે છે અને તેને નાઇટ્રાઇટમાં ફેરવે છે. ત્યાર પછી એ જે નાઇટ્રાઇટ હોય છે એ નાઇટ્રાઇટનું ફરી પાછું ઓક્સિડેશન થાય છે. એટલે અહીં જોજો, આ NO2 માઇનસ જે નાઇટ્રાઇટ છે એનું ફરી પાછું ઓક્સિજન ઉમેર્યો છે, O2 લખ્યું છે. એનું ઓક્સિડેશન થઈને ફરી પાછું જે બનશે એ છે નાઇટ્રેટ આયન, એટલે NO3 માઇનસ. ખબર પડી? તો આ જેમ નાઇટ્રોસોમોનાસ અને નાઇટ્રોકોક્સ નામના બેક્ટેરિયા દ્વારા થયું તેમ આ પ્રક્રિયા નાઇટ્રોબેક્ટર નામના બેક્ટેરિયાથી થશે. એટલે આ બી સૂક્ષ્મજીવો દ્વારા બને અને આ પણ સૂક્ષ્મજીવો દ્વારા બને. એટલે બંને જૈવિક પરિબળો દ્વારા આ પ્રોસેસ પૂરી થઈ. અને આ NO2 માઇનસ અને NO3 માઇનસ બનવાનું એટલે કે નાઇટ્રાઇટ અને નાઇટ્રેટ આયન બનવાની જે ઘટના છે એ ઘટનાને આપણે નાઇટ્રિફિકેશન તરીકે ઓળખીશું. જેમ એમોનિયા બને એટલે એમોનિફિકેશન નામ આપ્યું, તેમ નાઇટ્રેટ આયનો બને છે એટલે આપણે એને નાઇટ્રિફિકેશન નામ આપ્યું છે, બરાબર. ચલો, તો હવે આપણે થિયરી વાંચીશું કે કેટલોક એમોનિયા બાષ્પીભવન પામીને વાતાવરણમાં પુનઃ પ્રવેશે છે. એટલે એમ કે આ બે રીત દ્વારા જે એમોનિયા બન્યું એમાંથી થોડોક એમોનિયા, કેટલોક એમોનિયા બાષ્પીભવન પામીને ફરી પાછું વાતાવરણમાં N2ના સ્વરૂપમાં જતો રહેશે. પણ મોટા ભાગના એમોનિયાનું નાઇટ્રિફિકેશન થશે.
શું કઈ રીતે? પરંતુ મોટાભાગના એમોનિયા એ ભૂમિમાં આવેલા સૂક્ષ્મજીવો એટલે ભૂમિમાં રહેતા બેક્ટેરિયા, જમીનમાં રહેતા બેક્ટેરિયા છે. કયા બેક્ટેરિયા? નાઇટ્રોસોમોનાસ અથવા તો નાઇટ્રોકોક્સ નામના બેક્ટેરિયા દ્વારા નાઇટ્રાઇટ આયનમાં ફેરવાય છે. જોયું? મોટાભાગના એમોનિયા એ નાઇટ્રોસોમોનાસ અથવા નાઇટ્રોકોક્સ નામના બેક્ટેરિયાની મદદથી નાઇટ્રાઇટ આયનમાં ફેરવાય છે. કઈ રીતે? ઓક્સિડેશન થઈને. એટલે આ બેક્ટેરિયા જે છે એ જમીનમાં રહેલા બેક્ટેરિયા એ એમોનિયાનું ઓક્સિડેશન કરશે અને ઓક્સિડેશન કરીને નાઇટ્રાઇટ બનાવશે. ત્યાર પછી એ જે નાઇટ્રાઇટ છે એનું નાઇટ્રોબેક્ટર નામના બેક્ટેરિયાની મદદથી નાઇટ્રેટમાં ઓક્સિડેશન થાય છે. એટલે ફરી પાછા આ જે નાઇટ્રાઇટ આયન છે એનું આ નાઇટ્રોબેક્ટર નામના બેક્ટેરિયા એ ઓક્સિડેશન કરશે અને નાઇટ્રેટ આયનમાં ફેરવશે. અને આ NO2- અને NO3- આ બંને પ્રક્રિયા જે છે એને આપણે નાઇટ્રિફિકેશન તરીકે ઓળખીએ છીએ. એટલા માટે લખ્યું છે કે આ ઉપરની બંને પ્રક્રિયાઓને નાઇટ્રિફિકેશન કહેવાય છે. કેમ? કે નાઇટ્રેટના આયનો બન્યા એટલા માટે. અને નાઇટ્રીફાઇંગ બેક્ટેરિયા રસાયણ સંશ્લેષી સ્વયંપોષી છે. એટલે એમ કે નાઇટ્રાઇટ અને નાઇટ્રેટ આયન બનાવવામાં જે બેક્ટેરિયાએ ભાગ ભજવ્યો બંને પ્રક્રિયામાં એ બધા બેક્ટેરિયાને નાઇટ્રીફાઇંગ બેક્ટેરિયા કહેવાય. કેમ? કેમ કે એ લોકો નાઇટ્રેટ એમોનિયા અને નાઇટ્રાઇટ આયનમાં ફેરવે છે. એટલા માટે નાઇટ્રોસોમોનાસ, નાઇટ્રોકોક્સ બેક્ટેરિયા અને નાઇટ્રોબેક્ટર એ બધા જે બેક્ટેરિયા છે એ લોકોને નાઇટ્રીફાઇંગ બેક્ટેરિયા તરીકે ઓળખવામાં આવે. કેમ? નાઇટ્રેટ એમોનિયાને નાઇટ્રેટમાં ફેરવે છે એટલા માટે. અને એમ કે બધા જ બેક્ટેરિયા રસાયણ સંશ્લેષી પ્રકારના સ્વયંપોષી હોય છે. રસાયણ સંશ્લેષી એટલે તો જોજો, કોઈ વનસ્પતિ બે પ્રકારની હોય, કોઈ પણ સજીવ સ્વયંપોષી કાં તો વિષમપોષી. આપણે જાણીએ છીએ કે સ્વયંપોષી એટલે પોતાનો ખોરાક જાતે બનાવતા હોય ને એ લોકોને આપણે સ્વયંપોષી કહીએ છીએ. અને જે ખોરાક માટે બીજા પર આધાર રાખતા હોય ને એને આપણે વિષમપોષી કહીએ છીએ. પણ જે લોકો સ્વયંપોષી હોય છે ને, સ્વયંપોષીનો જ બીજો શબ્દ છે સ્વોપજીવી, એમાં ગૂંચવવાની જરૂર નથી, બરાબર? પરંતુ જે લોકો સ્વયંપોષી હોય છે એ લોકો પોતાનો ખોરાક બે મેથડથી બનાવે છે. એક પ્રકાશ સંશ્લેષણની ક્રિયા, પ્રકાશનો યુઝ કરીને પ્રકાશ સંશ્લેષણની ક્રિયા દ્વારા ખોરાક બનાવે છે. અને બીજા સજીવો રસાયણનો ઉપયોગ કરીને એના દ્વારા ખોરાક બનાવે છે. જે લોકો પ્રકાશ સંશ્લેષણની ક્રિયા દ્વારા ખોરાક બનાવે છે એને પ્રકાશ સંશ્લેષી પ્રકારના સ્વયંપોષી કહેવાય. અને જે લોકો રસાયણનો ઉપયોગ કરીને ખોરાક બનાવે છે એ લોકોને રસાયણ સંશ્લેષી પ્રકારના સ્વયંપોષી કહેવાય. તો અહીંયા સ્વોપ એમ કીધું કે આ નાઇટ્રીફાઇંગ જેટલા પણ બેક્ટેરિયા છે ને, નાઇટ્રોસોમોનાસ, નાઇટ્રોકોક્સ અથવા નાઇટ્રોબેક્ટર, એ બધા એમ કે નાઇટ્રીફાઇંગ બેક્ટેરિયા છે એ લોકો સ્વયંપોષી છે. પણ સ્વયંપોષીમાં બી પાછા કયા પ્રકારના? રસાયણ સંશ્લેષી પ્રકારના. હંમેશા યાદ રાખજો, સ્વયંપોષીમાં બે પ્રકારના હોય છે, રસાયણ સંશ્લેષી સ્વયંપોષી કે પ્રકાશ સંશ્લેષી સ્વયંપોષી. જેટલા પણ નાઇટ્રીફાઇંગ બેક્ટેરિયા છે એ બધા રસાયણ સંશ્લેષી પ્રકારના સ્વયંપોષી હોય છે. બરાબર? ચલો, પછી અહીંયા આપણું નાઇટ્રિફિકેશનનો તબક્કો પૂરો થાય છે. પણ પછી આગળ શું થાય? તો ચલો હવે જમીનની અંદર વાતાવરણમાંનો N2 પહેલાં એમોનિયામાં ફેરવાયો. એ એમોનિયામાંથી આ બેક્ટેરિયા દ્વારા જમીનમાં NO2- અને તેમાંથી NO3- જમીનમાં આવી ગયું. જમીનમાં શું આવ્યું? NO2- અને NO3-. હવે વનસ્પતિના મૂળ એ જમીનમાંથી NO2- અને NO3- શોષણ કરશે. બરાબર? એટલે લખ્યું છે કે હવે વનસ્પતિ એ નાઇટ્રેટનું શોષણ કરશે. એટલે NO3- હવે વનસ્પતિના મૂળ દ્વારા જમીનમાંથી શોષાય છે. જમીનમાંથી શોષણ પામે, વનસ્પતિમાં જાય, વનસ્પતિના મૂળમાંથી પ્રકાંડમાંથી ક્યાં જશે? પર્ણમાં જશે. કોણ? આ નાઇટ્રેટ આયન NO3-. પર્ણમાં ગયા પછી એ નાઇટ્રેટ આયનનું શું થાય? તો ત્યાં જઈને એનું રિડક્શન થાય. અને રિડક્શન થઈને એમાંથી ફરી પાછું એમોનિયા બની જાય. એટલે જમીનમાં NO3- સ્વરૂપે વનસ્પતિએ લીધું અને જેવું વનસ્પતિના પર્ણમાં ગયું ને એટલે NO3- ફરી પાછું રિડક્શન થયું. અને રિડક્શન થયું એટલે એ નાઇટ્રેટ આયન ફરી પાછું શેમાં ફેરવાઈ ગયું? એમોનિયામાં ફેરવાઈ ગયું. અને પછી એમિનો એસિડનો એક સમૂહ બનાવે છે અને એમોનિયામાં ફેરવાઈ ગયું એટલે પર્ણમાં નાઇટ્રેટ આયનમાંથી શું બની ગયું? એમોનિયા બની ગયું. હવે એમોનિયા ક્યાં જરૂરી હોય? તેમ કે એમિનો એસિડના બંધારણમાં એ એમિનો સમૂહ તરીકે વનસ્પતિને કામ લાગશે. હવે વનસ્પતિમાં એમિનો એસિડ તો હોવાના જ ને. એમિનો એસિડ ભેગા થઈને વનસ્પતિમાં પ્રોટીન પણ બનશે. એનો મતલબ કે વનસ્પતિના બંધારણમાં એમિનો એસિડ હોય છે. તો એમિનો એસિડ શું છે? તો એમિનો એસિડ જે હોય ને તેના બંધારણમાં આપણને ખબર જ હોવી જોઈએ કે એક બાજુ કાર્બોક્સિલ સમૂહ હોય અને એક બાજુ એમિનો સમૂહ હોય છે. બરાબર? અને એક બાજુ આ જે R હોય છે બદલાયા કરે છે અને એક બાજુ H હોય છે. બરાબર? તો તમે એમિનો એસિડનું જ્યારે બંધારણ જોશો ને તેમાં બે સમૂહો હોય, ડાબી અને જમણી બાજુ પર. એક બાજુ કાર્બોક્સિલ સમૂહ હોય અને એક બાજુ એમિનો સમૂહ હોય. આ એમિનો એસિડનું બંધારણ છે. એમિનો એસિડ આપણને ખબર છે કે પ્રોટીન વનસ્પતિની અંદર હોય. પ્રોટીન શેના બનેલા હોય? તો ઘણા બધા એમિનો એસિડ ભેગા થાય, પેપ્ટાઇડ બંધથી જોડાય એટલે એમિનો એસિડની પેપ્ટાઇડ બંધથી જોડાયેલી એક લાંબી શૃંખલા બને જેને આપણે પ્રોટીન તરીકે ઓળખીએ છીએ.
એટલે પ્રોટીન બનવા માટે પણ એમિનો એસિડ તો જોઈએ. તો એમિનો એસિડ વનસ્પતિમાં હોવાના એ સ્વાભાવિક છે, પણ એમિનો એસિડના બંધારણને જ્યારે આપણે જોઈએ તો એમિનો એસિડના બંધારણમાં એક બાજુ કાર્બોક્સિલ સમૂહ હોય અને એક બાજુ એમિનો સમૂહ હોય. તો વનસ્પતિની અંદર એ એમિનો એસિડ બનવા માટે એને એમિનો સમૂહ પણ જોઈશે ને એને કાર્બોક્સિલ સમૂહ પણ જોઈશે ને. તો કાર્બોક્સિલ સમૂહ જ્યાંથી આવે ત્યાંથી પણ વનસ્પતિએ જે આ નાઇટ્રેટને ગ્રહણ કરેલું હતું, જે પર્ણમાં જઈને રિડક્શન પામીને એમોનિયામાં ફેરવાઈ ગયેલું હતું, એ એમોનિયા જે છે એ વનસ્પતિની અંદર એમિનો એસિડ જ્યારે બનશે ને તો એમિનો એસિડ બનશે ત્યારે એમિનો સમૂહ તરીકે ભાગ ભજવશે. એટલા માટે અહીં એવું લખ્યું હતું કે નાઇટ્રોજન એ આ એમિનો એસિડનો પણ બંધારણીય ઘટક છે. કેમ? એમિનો એસિડના બંધારણમાં જે એમિનો સમૂહ હોય ને એ નાઇટ્રેટ આયન એ વાતાવરણમાંનો N2 એમોનિયામાં, એમોનિયા NO2 માઇનસમાં, NO2 માઇનસ NO3 માઇનસમાં, અને એ NO3 માઇનસ પર્ણમાં જઈને ફરી પાછું એમોનિયામાં ફેરવાયેલું હોય અને એ એમોનિયા એ એમિનો એસિડના બંધારણમાં એમિનો સમૂહ બનાવવામાં ભાગ ભજવે છે. એટલા માટે એવું લખ્યું છે કે એમિનો એસિડના બંધારણીય ઘટક તરીકે પણ નાઇટ્રોજન હોય છે. કઈ રીતે હોય ખબર પડી? તો આ રીતે. એટલે વનસ્પતિના પર્ણમાં જઈને એ નાઇટ્રેટ જે શોષાયેલું એ ફરી પાછું રિડક્શન પામીને એમોનિયા, અને એ એમોનિયા વનસ્પતિની અંદર જ્યારે એમિનો એસિડ બનશે ત્યારે એમિનો એસિડના બંધારણમાં એમિનો સમૂહ તરીકે ભાગ ભજવશે. બરાબર? અહીં પૂરું થઈ ગયું. ચલો, પણ હવે ત્રીજો તબક્કો આવે છે ડીનાઇટ્રિફિકેશન, રિવર્સ. તો હવે એમ કહે છે કે જમીનમાં રહેલા આ જે નાઇટ્રેટ આયન હોય ને તે વનસ્પતિ શોષી લેશે તો આ રીતનું થશે. પણ જો વનસ્પતિ દ્વારા ના શોષાય તો જમીનમાં રહેલા નાઇટ્રેટનું શું થશે? જો વનસ્પતિ દ્વારા શોષાઈ જાય તો આ રીતે એમિનો સમૂહ બનાવવામાં એમિનો એસિડમાં ભાગ ભજવવાનો છે. પણ જે જમીનમાં રહેલા નાઇટ્રેટનું શું થશે? તો એ નાઇટ્રેટનું થશે ડીનાઇટ્રિફિકેશન. એટલે એ જમીનમાં રહેલો નાઇટ્રેટ એ ફરી પાછો વાતાવરણમાં N2 માં ફેરવાઈ જશે અને વાતાવરણમાં N2 સ્વરૂપે ફરી પાછો જતો રહેશે. એટલે ચક્ર ચાલ્યા કરે. તમે જોયું N2 NO3 માં આવ્યું ને NO3 ફરી પાછો N2 માં જવાનું. એટલે એને નાઇટ્રોજન ચક્ર લખ્યું છે. કેમ? ચક્ર ચાલ્યા જ કરે, વચ્ચે બ્રેક નથી પડતી. તો તમે જોઈ શકો છો કે કેટલાક બેક્ટેરિયા જો હોય ને જે જમીનમાં રહેતા બેક્ટેરિયા, જેમ કે સ્યુડોમોનાસ, થાયોબેસિલસ, એગ્રોબેક્ટેરિયમ પણ આવે, જેનો અહીં ઉલ્લેખ નથી કર્યો તમારા ટેક્સ્ટબુકમાં. એટલે એકચ્યુઅલમાં સ્યુડોમોનાસ બી આવે, થાયોબેસિલસ પણ આવે અને એગ્રોબેક્ટેરિયમ પણ આવે. એ ત્રણ બેક્ટેરિયા જે હોય ને એ જમીનમાં જે આ નાઇટ્રેટ બન્યું ને એ નાઇટ્રેટનું રિડક્શન કરી તેને વાયુરૂપ નાઇટ્રોજનમાં ફરી પાછું ફેરવી નાખે છે અને આ પ્રક્રિયાને ડીનાઇટ્રિફિકેશન તરીકે ઓળખવામાં આવે છે. તમે જોઈ શકો છો કે અહીં જમીનમાં જે નાઇટ્રેટ હતું એ નાઇટ્રેટ પહેલાં ટ્વાઇસ NO2 માં ફેરવાયું, રિડક્શન થઈને પછી ટ્વાઇસ NO માં ફેરવાયું, પછી N2O માં ફેરવાયું અને N2O માંથી N2 માં ફેરવાઈ ગયું. રિડક્શન થઈને આ પ્રોસેસ થઈ છે અને એ જમીનમાંનો NO3 માઇનસ ફરી પાછો N2 બનીને વાતાવરણમાં મુક્ત થઈ જાય છે. ફરી પાછો વાતાવરણમાંનો N2 આ રીતે NO3 બને છે. ફરી પાછો એ NO3 વાતાવરણમાં મુક્ત થાય છે. ખબર પડી? એટલે વાતાવરણ અને જમીન વચ્ચે N2 NO3 NO3 NO N2 NO3 આવી રીતે સર્ક્યુલેશન ચાલ્યા કરે છે. પણ જો વચ્ચેથી વનસ્પતિ એને ગ્રહણ કરી લે તો આ રીતે વનસ્પતિમાં યુઝ થાય છે અને પછી એ વનસ્પતિ મૃત્યુ પામી જશે તો વનસ્પતિના પર્ણ જમીનમાં સડો બનીને જમીનમાં જ ભળી જવાના ને, એટલે જમીનમાં ફરી પાછું NO3 ભળી જશે. ખબર પડી? અને જમીનમાંથી ફરી પાછું એનું ડીનાઇટ્રિફિકેશન થઈને એ જ બનશે. અહીંયા જેમ જમીનમાં NO3 માઇનસ રહી ગયો તેમ વનસ્પતિ જો NO3 ને લઈ લેશે પણ વનસ્પતિ મૃત્યુ પામશે તો વનસ્પતિ બી પાછી ભળવાની તો જમીનમાં જ ને. એટલે NO3 બેક્ટેરિયા દ્વારા N2 માં જાય કે વનસ્પતિમાંથી વપરાઈને પછી પણ છેલ્લે આવે તો જમીનમાં જ. બરાબર? વનસ્પતિના મૃતદેહ સ્વરૂપે એ વનસ્પતિ આવશે તો જમીનમાં જ ફરી પાછી. એટલે ભલે જ વનસ્પતિમાં અમુક NO3 જતો રહ્યો પણ એ NO3 વનસ્પતિ જ્યારે મૃત્યુ પામશે તો ફરી પાછો જમીનમાં જ આવશે અને જમીનમાંથી આ રીતે વાતાવરણમાં જતો રહેશે. તો આ રીતે આપણે નાઇટ્રોજન ચક્રને જોઈ શકીએ છીએ. બરાબર? હવે તમે ટેક્સ્ટબુકની અંદર જોજો, પેજ નંબર 201 ઉપર આકૃતિ 12.3 આપી છે. એની અંદર તમે જોજો કે વાતાવરણમાંનો N2 લખ્યું છે. સૌપ્રથમ એ N2 છે ને એ એમોનિયામાં ફેરવાયો છે નીચે NH4. NH4 માંથી તમે જોજો NO2 બન્યું છે. NO2 માંથી જોજો NO3 માઇનસ બન્યું છે. પછી NO3 માઇનસ માંથી તમે જોજો શોષણ પામે છે અને વનસ્પતિ જૈવભાર લખ્યું છે. એટલે વનસ્પતિના મૂળ દ્વારા એ જમીનમાંથી શોષાઈ ગયો. પછી એ વનસ્પતિને પ્રાણી ખાશે એટલે પ્રાણીમાં જશે જૈવભાર. પછી પ્રાણી મૃત્યુ પામશે કાં તો સીધી તમે જોજો વનસ્પતિ મૃત્યુ પામે. એટલે બંનેનો જે જૈવભારનો સડો એવું લખ્યું છે. એટલે ક્યાં તો વનસ્પતિનું મૃતદેહ, ક્યાં તો વનસ્પતિને પ્રાણી ખાશે અને પછી પ્રાણીનું મૃતદેહ એ બધું ભળશે તો જમીનમાં ને મરી જશે. એટલે વનસ્પતિ હશે કે પ્રાણી એ બધું જમીનમાં ભળી જશે. એટલે જૈવભારનો સડો એવું લખ્યું છે. બરાબર? પછી એ જે સડો હશે એનું એમોનિફિકેશન થશે અને એ NO3 માઇનસ ફરી પાછું એ વાતાવરણમાંના એ એમોનિયા બની જશે. એમોનિફિકેશન થશે એટલે એ લોકોના મૃતદેહનું જે કાર્બન અહીંયા જોયું એમ એ લોકોનું મૃતદેહ જે બની જશે એ મૃતદેહમાંથી કાર્બનિક ઘટકમાંથી ફરી પાછું શું બની જશે?
એમોનિયા બની જશે. એટલે એમોનિયામાંથી ફરી પાછી પ્રોસેસ ચાલશે, એમોનિયામાંથી ફરી પાછું NO2, NO2 માંથી ફરી પાછું NO3, NO3 માંથી ફરી પાછું વનસ્પતિ શોષણ કરે. એટલે આ રીતનું સર્ક્યુલેશન ચાલ્યા કરે છે. હવે તમે ઉપર જોજો વાતાવરણના N2 અને NH4 વચ્ચેની પ્રક્રિયાઓ આપી છે. તો તમે જોજો વાતાવરણમાંનો N2 એમોનિયામાં 2 રીતે ફેરવાય. એક જૈવિક N2 સ્થાપન દ્વારા, એટલે આપણે આને જૈવિક N2 સ્થાપન કહીશું. નાઇટ્રોજન સ્થાપનની ક્રિયા થિયરી હવે આપણે શીખવાના છે આના પછીના સ્ટેપમાં. એના દ્વારા વાતાવરણમાંનો N2 NH3માં ફેરવાય. બીજું ઔદ્યોગિક દ્વારા, એટલે અજૈવિક પરિબળો દ્વારા જો વાતાવરણમાંનો N2 એમોનિયામાં ફેરવાય એમ કીધું ને, આ બધા પોઈન્ટ એની વાત કરી છે, બરાબર. પછી ત્રીજું, વાતાવરણમાંનો N2 ડાયરેક્ટ NO3 માઇનસમાં પણ ફેરવાઈ શકે. કઈ રીતે? તો એ ઇલેક્ટ્રિક વીજ ચમકાર અને N2 સ્થાપન લખ્યું છે, એમોનિયામાં પણ ફેરવાઈ શકે અને NO3 માઇનસમાં પણ ફેરવાઈ શકે. અને એ NO3 માઇનસમાં ડિનાઇટ્રિફિકેશન થાય તો ફરી પાછું એ વાતાવરણ N2માં જતો રહે. એટલે આપણને બાજુમાં જે આ ચક્ર આપ્યું છે ને, નાઇટ્રોજન ચક્ર, બરાબર, એ બહુ જ ઇઝી છે. આ થિયરીમાં ખબર પડે એટલે આખું સાઈડનું ચક્ર ઉકેલાય છે એવું જ છે. બહુ સરસ રીતે લોકો આપ્યું છે કે તમે જો વાતાવરણમાંનો N2 NH3માં, NH3 NO2 માઇનસમાં, NO2 માઇનસ NO3 માઇનસમાં, NO3 માઇનસમાંથી વનસ્પતિ શોષે, વનસ્પતિને પ્રાણી શોષે, અને વનસ્પતિ અને પ્રાણી બંને જ્યારે મરી જાય ત્યારે એ લોકોનો મૃતદેહ બની જાય, અને એ લોકોના મૃતદેહમાંથી ફરી પાછું અહીંયા જ આવી જઈએ આપણે. એમોનિફિકેશનનો બીજો તબક્કો કયું કે એ લોકોના મૃતદેહ જે બને એ લોકોના અંદર રહેલા કાર્બનિક ઘટકમાંથી ફરી પાછું એ બેક્ટેરિયા, ફૂગ વગેરે દ્વારા એ લોકો એમોનિયામાં ફેરવાઈ જશે. અને એમોનિયા એટલે ફરી પાછું ઉપર આવી ગયા. એ એમોનિયામાંથી ફરી પાછું NO2 માઇનસ, ફરી પાછું NO3 માઇનસ, ફરી પાછું વનસ્પતિ શોષે. આવી રીતે ચક્ર ચાલ્યા જ કરે છે, બરાબર. અને ઉપરના જે 4 પોઈન્ટ આપ્યા છે, જૈવિક N2 સ્થાપન, એટલે આપણે જોઈ ગયા નાઇટ્રોજન સ્થાપન કઈ રીતે થાય, ઔદ્યોગો દ્વારા કઈ રીતે આવે, વીજળીના ચમકારા દ્વારા કઈ રીતે આવે. એટલે જો તમને નાઇટ્રોજન ચક્રની થિયરી પૂછાય તો આ રીતે આપણે અહીંયા નાઇટ્રોજન સ્થાપન સુધીનું બેઝિક લખીશું. ત્યાર પછી એમોનિફિકેશનના તબક્કામાં આ 2 પોઈન્ટ દર્શાવીશું. નાઇટ્રિફિકેશનમાં સમીકરણ સાથે આ 2 સ્ટેપ દર્શાવીશું, નાઇટ્રાઇટ અને નાઇટ્રેટ બનવાનો. ત્યાર પછી આપણે ડિનાઇટ્રિફિકેશન દર્શાવીશું. એટલું દર્શાવ્યા પછી આ બાજુમાં જે ચાર્ટ છે ને 201માં પેજ પર, એ કમ્પલસરી તમારે ડ્રો કરવાનો રહેશે. કારણ કે ચાર્ટનો 1 માર્ક હોય છે અને ઘણી વખત આ લખાણના 2 માર્ક હોય છે. 4 ને 5 માર્કમાં થિયરી પૂછાય તો તમને ડાયાગ્રામ ડ્રો કરવાનો, એ ચાર્ટનો 1.5 માર્ક હોય છે, બરાબર. અને બાકીનું તમને આ થિયરીના માર્ક્સ હોય છે. એટલે બાજુનો જે ચાર્ટ છે આપણે કમ્પલસરી રિફર કરવાનો રહેશે. સમીકરણના પણ માર્ક્સ હોય છે 0.5, એટલે સમીકરણ પણ કમ્પલસરી આ રીતે વ્યવસ્થિત દર્શાવવાના રહેશે. આનું બોર્ડવર્ક બરાબર કોપી કરી લેજો, બરાબર. કારણ કે આ જ રીતે તમારે પ્રેઝન્ટ કરવાની રહેશે. ટેક્સ્ટબુકમાં તમે જોજો સ્ટેપ છૂટા નથી પાડ્યા, એમોનિફિકેશન, નાઇટ્રિફિકેશન, ડિનાઇટ્રિફિકેશન કશું છૂટું નથી પાડ્યું, પણ આપણે આવી રીતે વ્યવસ્થિત દર્શાવીશું. એમોનિફિકેશન, નાઇટ્રિફિકેશન, ડિનાઇટ્રિફિકેશન અને પછી ચાર્ટ, બરાબર. ચલો, અહીં આપણું નાઇટ્રોજન ચક્ર પૂરું થાય છે. હવે આજે આપણે જોયું ને નાઇટ્રોજન સ્થાપન, એની થિયરી હવે જોવાના છે, બરાબર, કે નાઇટ્રોજનનું સ્થાપન જમીનમાં કઈ રીતે થયું એના માટે.